રહ્યા છો B48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાત એસટીઆરસી ડ્રાઈવરો માટે માર્ગ સલામતી તાલીમનું ઉદ્ઘાટન। ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ડ્રાઈવરો માટે એક દિવસીય રિફ્રેશર માર્ગ સલામતી તાલીમ કાર્યક્રમનું આજે અમદાવાદ સ્થિત ગ્લોબલ ઇકોલોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સુરત વિભાગ ખાતેથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અવસરે જીઆરટીસીના ડિવિઝનલ કંટ્રોલર શ્રી પીવી ગુર્જર, ડીટીઓ મિલન વાઢેર તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા। ગ્લોબલ ઇકોલોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ તરફથી સુરેશસિંહ અને સુશ્રી પૂજા કુમારી ટ્રેનિંગ મેનેજર પણ કાર્યક્રમમાં હાજર હતા। આ પહેલ અંતર્ગત સુરત વિભાગના તમામ ડ્રાઈવરોને તાલીમ આપવામાં આવશે અને તેમને તેનો લાભ મળશે। તાલીમ સાથે દરેક ડ્રાઈવરને કીટ તેમજ ₹5 લાખ સુધીની આરોગ્ય વીમાની સુવિધા આપવામાં આવશે। આ તાલીમ કાર્યક્રમ ગ્લોબલ ઇકોલોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ દ્વારા સંપૂર્ણપણે મફતમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે। આ તાલીમનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવાનો અને ડ્રાઈવરોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવાનો છે। B48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ કલ્ચર, સુરત।